શ્રી અને શ્રીમતી પી.કે. કોટાવાલા, આર્ટ્સ કોલેજ, પાટણ. ડૉક્ટર બી.એમ. દેસાઈ, ગુજરાતી વિભાગ, આર્ટ્સ કોલેજ, પાટણ. BA સેમ 3, પ્રશ્નપત્ર નંબર CCNCE 303. આપણે અગાઉના વિડીયોમાં એકમ 1ના 2 પોઈન્ટ વિશે વાત કરી હતી. એકમાં પદના સ્વરૂપ લક્ષણોની ચર્ચા, જેમાં ભજન, કીર્તન, આરતી, પ્રભાતિયા, થાળ, હાલરડું, ગરબો, ગરબી, રાસ, માસ, બરાબર, બારમાસી અને તિથિ વિશે સ્વરૂપ લક્ષણોની વિશદ છણાવટ કરી હતી. બીજા વિડીયોમાં આપણે પદનો ઉદ્ભવ અને વિકાસ વિશે વિગતે ચર્ચા કરી હતી. નરસિંહથી શરૂ થઈ ભાલણ, મીરા અને છેલ્લે દયારામ સુધી આખી વિકાસ રેખા આપણે જોઈ હતી. આજે આપણે મીરાના જીવન વિશે થોડી ચર્ચા કરવાના છીએ. મીરાનું જીવન અને કવન. આજે આપણે જીવન વિશે ચર્ચા કરીશું, પછીના વિડીયોમાં એનું કવન વિશે ચર્ચા કરીશું. તો મીરાનો જન્મ ઈસવીસન 1498 અને મૃત્યુ 1563-65, એટલે 16મી સદી. તો આ મીરાબાઈ વિશે આપણા જીવન વિશે એમની વાત કરીએ. થોડું એમનું વ્યક્તિત્વ માહિતી જોઈએ. ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં જ નહીં, પરંતુ રાજસ્થાની અને હિન્દી સાહિત્યના ઇતિહાસમાં પણ જેનો માનભેર ઉલ્લેખ થાય છે તે મીરાબાઈ ઉત્તમ કવયિત્રી છે. ભારતની જ નહીં, વિશ્વની ઉત્તમ સ્ત્રી કવિ છે. નરસિંહ સાથે મીરાનું નામ એક સાથે બોલાય છે. કલાપીએ ગાયું છે, હતો નરસિંહ હતા મીરા, ખરા ઇલ્મી ખરા સુરા. મીરા ધર્મના હરિના માર્ગે વિરાંગના હતી. ધર્મનું રહસ્ય તે જાણતી હતી. મીરા દાસી જન્મ જન્મ કી એ મીરાનું સૂત્ર હતું. તો બાઈ મીરા કહે ગિરધર નાગર એ બીજું એનું ધ્રુવ સૂત્ર છે. મીરા દ્રઢ હરિભક્ત હતી. એથી ગુજરાતના ઇતિહાસમાં ભક્ત અને કવિ તરીકે નરસિંહ પછી મીરાબાઈનું સ્થાન છે. ગુજરાતીના મધ્યકાળના ઉત્તમ ઉર્મી કવિઓ 3: નરસિંહ, મીરા અને દયારામ. મીરા નરસિંહ અને દયારામ વચ્ચે માનભેર વિરાજે છે. પ્રેમલક્ષણા કવિતાનો પ્રસ્થાનકાર નરસિંહ, તો તેને માત્ર ઉર્મી કવિતા તરીકે વિકસાવનાર અને એક ઉચ્ચ શિખર પર પહોંચાડનાર છે મીરાબાઈ. મીરાબાઈએ નરસિંહના ભક્તિ શૃંગારની સ્થૂળતાને ગાળી નાખી. સૂક્ષ્મ પ્રભુ પ્રીતિની ઉચ્ચ કવિતા આપી. તેના સ્ત્રી હૃદયની સુકોમળતાની કવિતા સાદાઈ, સંયમ, આર્તતા, માધુર્ય, વ્યંજના અને રંગદર્શિતાથી ઓર દીપી ઉઠે છે. મીરા અનેક રીતે અનન્ય છે. રાજસ્થાનના ઉચ્ચ કુળની રાજરાણી છે અને અનન્ય કૃષ્ણ ભક્ત છે. ગુજરાતીની છે અને હિન્દી તથા રાજસ્થાની ભાષાની પણ છે. પ્રેમ દીવાની છે અને ચીર વિજોગણ છે. રંગદર્શી અને પ્રશિષ્ટ છે. મીરાબાઈની આટલી પૂર્વ ભૂમિકા પછી આપણે એના જીવન વિશે જોઈએ. જીવન તો 16મા શતકમાં કવિવૃંદમાં સૌથી તેજસ્વી નામ મીરાબાઈનું છે. મીરાના જીવન અને કવન વિશે આધારભૂત માહિતી ઝાઝી મળતી નથી. એના વિશે અનેક સંશોધન થયા છે. તેમાં હરમાન ગોસનું વિશેષ ધ્યાનપાત્ર છે. આપણે એને આધારે મીરાના જીવન વિશે માહિતી જોઈએ. અને શરૂઆતમાં જીવન વિશેની રૂપરેખા ટૂંકમાં તમને કહી દઉં તો સાલવાણીની દ્રષ્ટિએ જોઈએ તો ઈસવીસન 1498માં મીરાનો જન્મ મેડતામાં કુડકી ગામે થયો હતો. 1516માં લગ્ન થયા.
1521 વૈધવ્ય મળ્યું, 1532 મેવાડ ત્યાગ, 1533 મેળતા ત્યાગ, 1536 વૃંદાવન ત્યાગ, 1546 દ્વારિકા ત્યાગ, 1546 થી 1556 દક્ષિણ અને પૂર્વ ભારતની યાત્રા, અજ્ઞાતવાસ, 1556 થી 1563-65 ઉત્તર ભારતની યાત્રા, અજ્ઞાતવાસ, અને 1563-65 અવસાન. આ છે મીરાબાઈના જીવનની રૂપરેખા. આપણે એને વિગતવાર જોઈએ તો મીરાબાઈનો જન્મ ઈસવીસન 1498 મેડતામાં થયો હતો. મેડતાના કુડકી ગામે. મીરાબાઈ જોધપુરના સંસ્થાપક રાવ જોધાજીની પ્રપૌત્રી, રાવ દુદાજીના પુત્ર રત્નસિંહની પુત્રી. 1503 મીરાની માતાનું મૃત્યુ થયું હતું. મોટાભાઈ વિરમદેવની સાથે રત્નસિંહ સતત યુદ્ધભૂમિ પર સક્રિય હતો. તેથી મેડતામાં દાદા દુદાજીએ વિરમદેવના એકના એક પુત્ર જયમલ, કે જે જયમલ પાછળથી સંત થયા હતા, ની સાથે મીરાનો ઉછેર કર્યો હતો. પિયરમાં વૈષ્ણવ ધર્મ પળાતો હતો, તેથી વૈષ્ણવ ધર્મના સંસ્કાર મીરાબાઈ પર નાનપણથી જ પડ્યા હતા. બાળપણમાં અસાધારણ અનન્ય કહી શકાય એવો પરમેશ્વર વિશેનો અનુભવ મીરાબાઈને થયો હતો એમ કહેવાય છે. મીરાએ નાનપણમાં માતાને પૂછેલું, મારો વર કોણ? એના ઉત્તરમાં માતાએ કૃષ્ણની મૂર્તિ આપી મીરાને કહેલું, આ તારો વર. ત્યારથી તેને પ્રભુની લગની લાગેલી, જે તેને અનેક વાર ઉચ્ચારેલી. જેમ કે એક પદ્મ છે, મેરે તો गिरधर गोपाल दूसरा न कोई, जाके सिर मोर मुकुट मेरा पति सोय. બાળપણથી જ શ્રીકૃષ્ણને વરી ચૂકેલા મીરાબાઈના લગ્ન 1515 દુદાજીના અવસાન પછી બીજા જ વર્ષે સિસોદિયા વંશના રાજવી સંગ્રામસિંહ, જે રાણા સાંગા તરીકે ઓળખાતા હતા, એમના પાટવીપુત્ર ભોજરાજ સાથે 17 વર્ષની વયે થયા હતા. મીરાના સાસરે મેવાડમાં સૌ શૈવધર્મી હતા. સંવંત 1573ની અખાત્રીજે મીરાએ ગોપાલની મૂર્તિ સાથે વિવાહ કર્યો હતો. આ મૂર્તિ તે સાસરે ચિત્તોડ લાવી હતી. એક પદ્મ તે કહે છે, માઈ હું સપના મેં પરણી ગોપાલ. આ ગોપાલ ગિરધરની છબી તેની આંખોમાં વસી ગઈ હતી. બસો મેરે નૈનન મેં નંદલાલ. પરિણામે તેના લગ્ન જીવનમાં સંઘર્ષ અને કલેશ ઊભા થયા હતા. ઈસવીસન 1521 પતિ ભોજરાજનું અકાળ અવસાન થતાં 23 વર્ષે મીરાબાઈ વિધવા થયા. નિસંતાન અને વિધવા મીરાબાઈ રાજકુટુંબમાં પાળવા જોઈતો આચાર ન પાળતા તપોમય અને વૈરાગ્યમય જીવન જીવવા લાગ્યા. તેથી તેમને સાસરિયાના રોષ અને તિરસ્કારનો ભોગ બનવું પડ્યું હતું. સાધુ સંતોની સંગતમાં રહેનાર મીરાબાઈએ વૈરાગી જીવનનો પૂર્ણપણે સ્વીકાર કર્યો. પછી તો તેમને માનસિક ત્રાસ આપવાની સાથે મારી નાખવાના પ્રયત્નો પણ થયા. તેમાં ધાર્મિક સામાજિક કારણ કરતાં કદાચ રાજકીય કારણ વિશેષ હતું. ઈસવીસન 1527 રાણા સંઘના અવસાન અને 1532 સ્વેચ્છાએ મેવાડ ત્યાગ વચ્ચેના રતનસિંહ અને વિક્રમાદિત્યના ત્રાસના મીરાબાઈના દિયર ત્રાસના સમયમાં મીરાબાઈએ રાજરાણી પદનો ત્યાગ કરી સંન્યાસીના વસ્ત્રો ધારણ કર્યા હતા. 1532 મેડતામાં આવીને પણ તેમણે સાધ્વી જીવન જીવવા લાગ્યું.
ત્યાં પણ રાજકીય દાવાથી કંટાળી મીરાબાઈએ એક જ વર્ષમાં મેળતા ત્યાગ કર્યો. 1533માં મેળતા ત્યાગ પછી મીરા કૃષ્ણ જન્મભૂમિની યાત્રા કરી વૃંદાવનમાં વસ્યા હતા. ત્યાં જીવા ગોસાઈ સાથે તેમનું મિલન થયેલું. રૂઢિચુસ્ત ગોસાઈએ પોતે પુરુષ હોય સ્ત્રીને મરી વૈષ્ણવ ધર્મની મર્યાદાનો લોપ કરવા નથી માગતા એમ કહી મરવાની ના પાડેલી. જીવનભર પ્રતિકૂળ સંજોગોનો સામનો કરતા આવેલા મીરાબાઈએ આ આઘાત પણ સહી ગોસાઈને જવાબ આપેલો. આજ લગી તો હું એમ જાણતી જે વ્રજમાં કૃષ્ણ પુરુષ છે એક, વ્રજમાં વસી હજુ પુરુષ રહ્યા છો તેમાં ધન્ય તમારો વિવેક. પછી જીવા ગોસાઈએ મીરાને દર્શન આપેલા. 1536માં દ્વારિકા આવીને મીરા વસ્યા હતા. 1546માં મંદિરના ગર્ભદ્વારના એકાંતમાં પોતાનું જીવન કર્મ પૂર્ણ થયું છે એના પ્રતીક રૂપે મીરાએ પોતાના ભગવા વસ્ત્રો કૃષ્ણની મૂર્તિ સમક્ષ અર્પણ કરી અજ્ઞાતવાસના વસ્ત્રો ધારણ કરી દ્વારિકા ત્યાગ કર્યો હતો. એક જનશ્રુતિ એવી છે કે મીરા કૃષ્ણની મૂર્તિમાં ચમત્કારથી સાયુજ્ય મુક્તિ પામી હતી. સંભવ છે કે ત્યાંના બ્રાહ્મણોએ ઉદયસિંહના રોષથી મીરાને બચાવવા માટે આવો પ્રચાર કર્યો હોય. 1546માં દ્વારકા ત્યાગ પછી 1563-65માં અવસાન લગી મીરા અજ્ઞાતવાસમાં રહ્યા હતા. અજ્ઞાતવાસ દરમિયાન તેઓ શરૂઆતના 10 વર્ષ દક્ષિણ ભારતના અને પછી ઉત્તર ભારતના તીર્થધામોમાં યાત્રા કરતા રહ્યા હતા. એમ લાગે છે એ દરમિયાન તેમનું તાનસેન અને અકબર સાથે મિલન થયું હતું. મીરા નામ વિશે પણ વિવાદ છે. ડૉક્ટર પીતાંબર દત્ત બડથાલ મીરા ઉપનામ માને છે ને તે શબ્દને વિદેશી ગણે છે. કબીરની કવિતામાં મીરા પ્રભુવાચક શબ્દ તરીકે આવે છે. કેકાશાસ્ત્રી મિહિર એટલે સૂર્ય, મીરિયા દેશ્ય શબ્દ છે એટલે ઝૂંપડી અને મયીહર દેશીમુખી પરથી વ્યુત્પન્ન થયેલું માને છે. સંભવ છે કે મીર પરથી મીરા બહુવચન માનાર્થે બન્યું હોય. મીરાનું વ્યક્તિત્વ રાજસ્થાની હતી પણ રાજરાણીનું નથી, ભક્તાણીનું છે. તેનું હૃદય બાળપણથી જ કૃષ્ણ ભક્તિના રંગે રંગાયેલું છે. તેને સંસાર પ્રત્યે રસ નથી. તેના અંતરમાં કૃષ્ણ પ્રત્યે રાગ છે અને સંસાર પ્રત્યે વૈરાગ્ય છે. તે કૃષ્ણની પ્રેમ દીવાની છે. કૃષ્ણના મંદિર સાથે પરણી મીરા રાજમહેલથી છૂટી જાય છે. તેણે સાસરિયાનો ત્રાસ વેઠ્યો છે પણ ભક્તો સંતો સાથે ધાર્મિક સંબંધ રાખ્યો છે. તેને સંસારમાં ઝેર પીધા છે, પચાવ્યા છે અને અમર થઈ ગઈ છે. તેણે પ્રેમના આંસુનું સિંચન કરીને કવિતાની અમર વેલ ઉછેરી છે. મીરા સ્વયં ભક્તિ હતી, પરમ પ્રેમ સ્વરૂપા, અમૃત સ્વરૂપા. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું મીરાનું જીવન. એનો આપણે માહિતી જોઈ. હવે આપણે આગળના વિડીયોમાં મીરાના સાહિત્યિક સર્જન અર્પણ વિશે વિગતે ચર્ચા કરશું.